ભારત જોડો ન્યાય યાત્રા હવે ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહી છે, જેને લઈને હવે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારે ગુજરાત તકની ટીમ ઉપસ્થિત છે ઝાલોદમાં, જ્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો. બસ થોડાક જ સમય બાદ રાહુલ ગાંધી અહીં પહોંચવાના છે અને જનસભાને પણ તેઓ અહીં સંબોધન કરશે અને તેમના સંબોધનને સાંભળવા માટે લોકો પણ ઉમટી પડશે અને તમામ જે છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. વેલકમ રાહુલજી, વેલકમ ભારત જોડો ન્યાય યાત્રાના આવા પોસ્ટર્સ તમામ દાહોદમાં જોવા મળી રહ્યા છે અને એવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે રાહુલ ગાંધીને આવકારવા માટે, કારણ કે હવે આ યાત્રા મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન થતી હવે ગુજરાતમાં આવી રહી છે અને ગુજરાતમાં આશરે 445 કિલોમીટરની આ યાત્રા છે એ કવર થવાની છે અને એને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા છે તે અહીં ઉપસ્થિત છે. અમીબેન યાજ્ઞિક પણ અહીં ઉપસ્થિત છે, અમિત ચાવડા પણ ઉપસ્થિત છે. તમામ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને આવકારવા માટે અહીં ઝાલોદ ખાતે આવી પહોંચ્યા છીએ. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ છે એ તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. આપણે અમિત ચાવડા સાથે પણ વાત કરીશું, તેમના અભિપ્રાયો જાણીશું અને કેવી તૈયારીઓ છે તેને લઈને પણ આપણે વાતચીત કરીશું. રાહુલ ગાંધી બસ થોડાક જ સમયમાં આવી રહ્યા છે. કેવી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા, કઈ રીતે પડકારરૂપ છે આ યાત્રા? ભારત જોડો ન્યાય યાત્રા દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે, દેશના લોકોને જ્યાં પણ અન્યાય થઈ રહ્યો છે, જ્યાં પણ અત્યાચાર થઈ રહ્યો છે, જ્યાં પણ કોઈની સાથે ભેદભાવ થઈ રહ્યો છે, તમામ લોકોના અવાજને બુલંદ કરવા માટે રાહુલજીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરવામાં આવી છે. આજે આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતની ધન્ય ધરા પર પ્રવેશ કરી રહી છે દાહોદ ખાતે અને દાહોદ જિલ્લાથી શરૂ કરીને 4 દિવસ સુધી આ યાત્રા ગુજરાતમાં ભ્રમણ કરવાની છે. ત્યારે ગુજરાતના લોકોના જે પ્રશ્ન છે, ખાસ કરીને મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે, તો યુવાનોને કાયમી નોકરી રોજગાર મળે, ખેડૂતોને આવક બમણી કરવાના સ્વપ્નો તો બતાવવામાં આવ્યા હતા પણ આર્થિક રીતે પાયમાલ થયા છે. ત્યારે ખેડૂતોને MSP મળે, એના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે અને સાથે સાથે મહિલાઓ પર અત્યાચાર જે એના બનાવો વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, ગુજરાત ગુનાખોરી અને નશાખોરી તરફ આગળ વધી રહ્યું છે, એ યુવાનોના ભવિષ્ય સાથેના પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવશે. સમગ્ર આદિવાસી વિસ્તારમાં જે જળ જંગલ જમીનના અધિકારો નથી મળતા, એને જે ભેદભાવ થઈ રહ્યો છે, એ આદિવાસી સમાજનો અવાજ પણ આ યાત્રામાં બુલંદ થશે. ખાસ કરીને ગુજરાતમાં જે SC ST OBC માઇનોરિટી સમાજ છે એને બજેટમાં પૂરતી ફાળવણી નથી મળતી, એના હક અધિકાર છીનવવામાં આવી રહ્યા છે, એ વાતને પણ ઉજાગર થશે ને જે નાના વેપારીઓ છે, જે MSME છે, એના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ આ યાત્રાના માધ્યમથી થશે. અને રાહુલજીનો સંકલ્પ છે, જેમ ભારત જોડો ન્યાય યાત્રા નફરત છોડો ભારત જોડોનો નારો બુલંદ કર્યો અને 4000 કિલોમીટરની પદયાત્રા કરી, એ જ રીતે આ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી દેશ અને ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે, વાચા આપવામાં આવશે અને જ્યાં સુધી ન્યાયના અધિકાર લોકોને ના મળે ત્યાં સુધી સંઘર્ષ કરવાનો, લડત લડવાનો કોંગ્રેસનો સંકલ્પ પણ આ યાત્રાના માધ્યમથી વ્યક્ત કરવામાં આવશે. આપને લાગે છે 7 જિલ્લામાં સપોર્ટ મળશે આ ભારત જોડો ન્યાય યાત્રાને? કારણ કે અત્યારે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ગુજરાતનો, એટલા માટે કદાચ આટલી મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ રહ્યા છે. શું લાગે છે પ્રતિસાદ? તમે ભારત જોડો યાત્રા પણ જોઈ હશે, જે કન્યાકુમારીથી શરૂ થઈને 4000 કિલોમીટરની પદયાત્રા કરીને કાશ્મીર શ્રીનગરમાં પૂર્ણ થઈ. હજારો લાખો લોકો આ યાત્રામાં જોડાયા. નહીં કોઈ રાજકીય કાર્યકરો પણ સમાજના વિવિધ વર્ગના લોકો, અલગ અલગ સંગઠનો, અલગ અલગ વિચારધારામાં માનવાવાળા લોકોએ પણ એ યાત્રાને સમર્થન કર્યું. અને એ જ રીતે આ ન્યાય માટેની યાત્રા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો તો ઉત્સાહથી જોડાશે, પણ સમગ્ર આદિવાસી વિસ્તારમાં કે આમ પ્રજાજનો છે, જે લોકો તકલીફમાં છે, જેને ભેદભાવ અને અન્યાયનો ભોગ બનવું પડે છે, એવા લોકો આ યાત્રામાં સ્વયંભૂ જોડાવાના છે. ને તમે જોશો કે ધીમે ધીમે જેમ યાત્રા આગળ વધશે એમ લોકો પણ જોડાશે, સંદેશો પણ સ્ટ્રોંગલી જશે. નફરત છોડો ભારત જોડોનો જે સંદેશો આખા વિશ્વમાં પહોંચ્યો, એ જ રીતે ન્યાયના અધિકારનો આ મેસેજ પણ આખા વિશ્વ સુધી પહોંચે. બિલકુલ આપની વાત સાચી છે, પરંતુ એવું નથી લાગતું કે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ રહી છે ગુજરાતમાં અને નેતાઓ એક્ઝિટ કરી રહ્યા છે? આ યાત્રા કોઈ રાજકીય ફાયદા માટે કે ચૂંટણીઓમાં મત મેળવવા માટેની યાત્રા નથી. લોકોને એનો હક અધિકારને ન્યાય અપાવવાની યાત્રા છે. ને ભારતીય જનતા પાર્ટીને દેખાઈ રહ્યું છે કે 2024માં એની સત્તા જઈ રહી છે. દેશના લોકો હવે સમજી ચૂક્યા છે, ખાલી આ મુઠ્ઠી પર લોકો
માટે ચાલતી સરકાર છે. આ પોતાના લાભ માટે કામ કરવાવાળી સરકાર છે. દેશના લોકોને આ સરકારમાંથી કંઈ મળ્યું નથી. સતત અન્યાય અને ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને એટલા જ માટે આ યાત્રા જેમ જેમ જોડાશે લોકો જોડાઈ રહ્યા છે અને એના ડરથી ક્યાંક ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષોને તોડવાનો, સરકારો ઉઠલાવવાનો, CBI, ઇન્કમટેક્સ કે ઈડીનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. પણ લોકો એનો જવાબ આવનારા દિવસોમાં ચૂંટણીમાં આપશે. થેન્ક યુ સો મચ ગુજરાત તક સાથે વાત કરવા બદલ. તો હવે અત્યારે તો સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં લોકો ક્લિયરલી જવાબ આપશે, પરંતુ આ ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ ગાંધીને સાચા અર્થે કેટલો ન્યાય મળે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે અત્યારે લોકસભાની ચૂંટણીનો જંગ છે એ ગુજરાતમાં તો જામી ચૂક્યો છે અને ઝાલોદમાં તો કંઈક અલગ જ માહોલ અત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજનીતિમાં પણ સ્પષ્ટપણે ગરમાવો આવશે અને હવે આવનારા દિવસોમાં પણ નિવેદનબાજીનો દોર પણ શરૂ થશે. બસ હવે વાટ છે આ જગ્યા પર રાહુલ ગાંધી ક્યારે આવશે, તેમના આગમનની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. વિડીયો જર્નલિસ્ટ પ્રિતેશ રાવલ સાથે સૌમ્યા સિંહ,